આપણે માર્કંડેય પુરાણના 10મા દિવસની કથાને આગળ વધારીએ. આ આવરણ એક કરતાં બીજા 10 ગણા મોટા છે. તામસ અહંકાર તેનાથી 10 ગણા મોટા મહત્તત્વ દ્વારા આવૃત છે અને મહત્તત્વ પણ તે બધાની સાથે અવ્યક્ત પ્રકૃતિ દ્વારા ઘેરાયેલું છે. આ પ્રમાણે આ 7 પ્રાકૃત આવરણોથી આ અંડ આવૃત છે. આ પ્રમાણે તે 8 પ્રકૃતિઓ એકબીજાને આવૃત કરીને સ્થિત છે. તે પ્રકૃતિ નિત્ય છે અને તેની અંદર તે જ પુરુષ છે જે તેમને બ્રહ્મા કહે છે. હવે સંક્ષેપથી ફરી આ વિષયનું મહત્વ સાંભળો. જેમ કોઈ પુરુષ જળમાં ડૂબીને ફરી નીકળે ત્યારે જળને ફેંકે છે, તે જ પ્રમાણે ભગવાન બ્રહ્માજી પણ પ્રકૃતિને હટાવીને તેનાથી પ્રગટ થાય છે. અવ્યક્ત પ્રકૃતિને ક્ષેત્ર કહ્યું છે અને બ્રહ્માજી ક્ષેત્રજ્ઞ છે. આ સંપૂર્ણ જગત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ રૂપ જ છે એવું સમજવું જોઈએ. આ પ્રમાણે આ પ્રાકૃત સર્ગનું વર્ણન થયું છે. આની અંદર અધિષ્ઠાતા રૂપે ક્ષેત્રજ્ઞ વિરાજમાન રહે છે. પ્રાકૃત સર્ગ જ પ્રથમ સૃષ્ટિ છે. ત્યાર પછી આવે છે એક જ પરમાત્માના ત્રિવિધ રૂપ, બ્રહ્માજીનું આયુ વગેરેનું પ્રમાણ તથા સૃષ્ટિનું સંક્ષિપ્ત વર્ણન. કૌષ્ટુકીએ કહ્યું કે ભગવાન આપે બ્રહ્માંડની ઉત્પત્તિનું યથાવત વર્ણન કર્યું તથા મહાત્મા બ્રહ્માજીના પ્રાદુર્ભાવની વાત પણ કહી. ભૃગુનંદ કુળ નંદન, હવે હું આપની પાસે એ સાંભળવા ઈચ્છું છું કે પ્રલયના અંતમાં જ્યારે સર્વનો ઉપસંહાર થઈ જાય અને પ્રાણીની ઉત્પત્તિ થઈ નથી ત્યારે શું શેષ રહે છે કે પછી કંઈ જ રહેતું નથી? માર્કંડેયજી બોલ્યા કે મુનિ, જ્યારે આ સંપૂર્ણ જગત પ્રકૃતિમાં લીન થઈ જાય તે સમયની સ્થિતિને વિદ્વાન પુરુષ પ્રાકૃત પ્રલય કહે છે. જ્યારે અવ્યક્ત પ્રકૃતિ પોતાના સ્વરૂપ ગુણોની સમાવ્યસ્થામાં સ્થિત થાય છે તથા મહત્તત્વાદી સંપૂર્ણ વિકારોનો ઉપસંહાર થઈ જાય છે તે સમયે પ્રકૃતિ અને પુરુષ સમાન ધર્મ નિષ્ક્રિય નિર્વિકાર થઈને રહે છે. તે સમયે સત્વ અને તમ સમાન રૂપે અને પરસ્પર ઓતપ્રોત રહે છે તથા જેમ તલમાં તેલ અને દૂધીમાં ઘી રહે છે તે જ પ્રમાણે તમોગુણ અને સત્વગુણમાં રજોગુણ મળી ગયેલા હોવાથી જ્યારે પરમેશ્વરની યોગ દ્રષ્ટિથી પ્રકૃતિમાં ક્ષોભ થાય છે ત્યારે મહાન અંડની અંદરથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ વાત તમને જણાવી દેવામાં આવી છે. જો કે બ્રહ્માજી સંપૂર્ણ જગતની ઉત્પત્તિના સ્થાન અને નિર્ગુણના છે તો પણ રજોગુણનો ઉપભોગ કરતા રહીને સૃષ્ટિમાં પ્રવૃત્ત થાય છે અને બ્રહ્માના કર્તવ્યનું પાલન કરે છે. પછી પરમેશ્વર સત્વગુણના ઉત્કર્ષથી યુક્ત થઈને વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરે છે. પછી તમોગુણની અધિકતાથી યુક્ત થઈને રુદ્ર રૂપ ધારણ કરીને સંપૂર્ણ જગતનો સંહાર કરે છે અને નિશ્ચિત સૂએ છે. આ પ્રમાણે સૃષ્ટિ પાલન અને સંહાર આ ત્રણેય કાળોમાં 3 ગુણોથી યુક્ત હોઈને પણ તે પરમેશ્વર વાસ્તવમાં નિર્ગુણ જ છે. જેમ ખેડૂત પ્રથમ બીજ વાવે છે, પછી છોડની રક્ષા કરે છે અને અંતમાં ખેતી પાકી જતા તેને કાપે છે તથા આ કાર્યો અનુસાર વાવનારો, રક્ષા કરનારો અને કાપનારો આ 3 નામ ધારણ કરે છે. તે જ પ્રમાણે એક જ પરમેશ્વર ભિન્ન ભિન્ન કાર્યો અનુસાર બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર નામ ધારણ કરે છે. બ્રહ્મા રૂપે સંસારનું સર્જન કરે છે અને રુદ્ર રૂપે તેનો સંહાર કરે છે તથા વિષ્ણુ રૂપે આ બંને કાર્યોથી ઉદાસીન રહીને સૌનું પાલન કરે છે. આ પ્રમાણે સ્વયંભૂ પરમાત્માની 3 અવસ્થાઓ હોય છે. રજોગુણ પ્રધાન બ્રહ્મા, તમોગુણ પ્રધાન રુદ્ર અને સત્વગુણ પ્રધાન વિશ્વપાલક વિષ્ણુ છે. આ 3 દેવતા છે અને આ 3 ગુણ છે તે પરસ્પર એકબીજાને આશ્રિત અને એકબીજાથી મળેલા રહે છે. એમનામાં એક ક્ષણનો પણ વિયોગ થતો નથી. આ એકબીજાનો કદી ત્યાગ કરતા નથી. આ પ્રમાણે જગતના આદિકારણ દેવાધિદેવ ચતુર્મુખ બ્રહ્માજી રજોગુણનો આશ્રય લઈને સૃષ્ટિના કાર્યમાં સંલગ્ન રહે છે. તેમનું આયુ તેમના પ્રમાણથી 100 વર્ષનું હોય છે. તેનું પ્રમાણ બતાવું છું, સાંભળો. 15 નિમેષોની એક કાષ્ઠ થાય છે. 30 કાષ્ઠાઓની એક કળા, 30 કળાઓનું એક મુહૂર્ત તથા 30 મુહૂર્તોનો એક દિવસ રાતનું પ્રમાણ છે. આ મનુષ્યોના દિવસ રાત માનવામાં આવ્યા છે. 30 દિવસ રાતના 2 પક્ષ અથવા 1 માસ પૂર્ણ થાય છે. 6 માસનું 1 અયન અને 2 અયનોનું 1 વર્ષ થાય છે. 2 અયનોનું નામ ક્રમશઃ દક્ષિણાયન અને ઉત્તરાયણ છે. આ પ્રમાણે મનુષ્યોનું 1 વર્ષ દેવતાઓના 1 દિવસ રાત છે. તેમાં દિવસ ઉત્તરાયણ અને રાત દક્ષિણાયન છે. દેવતાઓના 12,000 વર્ષોની એક ચતુર્યુગી હોય છે જેને સત્યયુગ, ત્રેતા વગેરે કહે છે. હવે તેમના વિભાગ સાંભળો. 4,000 દિવ્ય વર્ષોનો સતયુગ હોય છે. જે 400 દિવ્ય વર્ષોની તેની સંધ્યા તેટલા જ વર્ષોનો સંધ્યાસ હોય છે. 3,000 દિવ્ય વર્ષોનો ત્રેતાયુગ હોય છે. તેની સંધ્યા અને સંધ્યાસોનો સમય 300 દિવ્ય વર્ષોનો છે. 2,000 દિવ્ય વર્ષોનો દ્વાપરયુગ હોય છે અને 200 દિવ્ય વર્ષોની તેની સંધ્યા અને સંધ્યાંશ હોય છે. દ્વિજ શ્રેષ્ઠ 1,000 દિવ્ય વર્ષનો કળયુગ હોય છે અને 100 દિવ્ય વર્ષો તેની સંધ્યા અને સંધ્યાંશના હોય છે. આ પ્રમાણે વિદ્વાનોએ 12,000 દિવ્ય વર્ષોની એક ચતુર્યુગી બતાવેલી છે અને 1,000 ચતુર્યુગી પસાર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ થાય છે. દેવતા સપ્તર્ષિ ઇન્દ્ર, મનુ અને મનુપુત્ર આ બધા લોકો એક સાથે ઉત્પન્ન થાય છે અને એક સાથે તેમનો સંહાર પણ થાય છે. આ પ્રમાણે 71 ચતુર્યુગીથી થોડા વધારે સમયનું એક મન્વંતર થાય છે. હવે મનુષ્યના વર્ષની ગણતરી અનુસાર મન્વંતરનું પ્રમાણ સાંભળો. પૂરા 30 કરોડ 67 લાખ અને 20,000 વર્ષનું એક મન્વંતર માનવામાં આવે છે. દેવતાઓના વર્ષથી એક મન્વંતરમાં 8,52,000 વર્ષ થાય છે. આ સમયને 14થી ગુણવાથી બ્રહ્માનો એક દિવસ થાય છે. તેના અંતમાં વિદ્વાનોએ નૈમિતિક પ્રલય થવાનું કહ્યું છે. આમાં ભૂલોક, ભવરલોક,
અને સ્વરલોક બળીને નષ્ટ થઈ જાય છે. મહરલોક બચી જાય છે, પરંતુ નીચેના લોકોના બળી જવાથી ત્યાં એટલો તાપ પહોંચે છે કે તે લોકના નિવાસી જનલોકમાં ચાલ્યા જાય છે. પછી ત્રણેય લોક એક મહાસમુદ્રના ગર્ભમાં છુપાઈ જાય છે. બ્રહ્માની રાત આવી જાય છે, તેથી તેઓ તેમાં શયન કરે છે. બ્રહ્માના દિવસના બરાબર જ તેમની રાત પણ હોય છે. તેનો સમય પસાર થયા પછી ફરી સૃષ્ટિનો ક્રમ શરૂ થાય છે. આ પ્રમાણે ક્રમશઃ બ્રહ્માનું 1 વર્ષ પસાર થાય છે અને પૂરા 100 વર્ષ સુધી તેમનું જીવન રહે છે. તેમના 100 વર્ષને એક પર કહે છે, તેમાંથી 50 વર્ષ પરાર્ધ કહે છે. આ પ્રમાણે બ્રહ્માનો એક પરાર્ધ પસાર થઈ ચૂક્યો છે. તેના અંતમાં પદ્મ નામે વિખ્યાત મહાકલ્પ થયો હતો. બ્રહ્મન હમણાં તેમનો પરાર્ધ ચાલી રહ્યો છે. તેમાં વરાહકલ્પ પ્રથમ કલ્પ છે. કૌષ્ટુકી બોલ્યા કે સૃષ્ટિના આદિકર્તા તથા પ્રજાપતિઓના સ્વામી ભગવાન બ્રહ્માજી જે પ્રમાણે પ્રજા ઉત્પન્ન કરી તેનું વિસ્તારથી વર્ણન કરો. માર્કંડેયજી કહ્યું કે બ્રહ્મન પદ્મકલ્પના અંતમાં જે પ્રલય થયો હતો ત્યારબાદ રાત્રિ વીત્યા પછી જ્યારે સત્વગુણના ઉત્કર્ષથી યુક્ત શ્રી વિષ્ણુ સ્વરૂપ બ્રહ્માજી સૂઈને ઉઠ્યા તે સમયે તેમણે સંસારને શૂન્ય જોયો. જગતની ઉત્પત્તિ અને સંહાર કરનારા બ્રહ્મ સ્વરૂપ ભગવાન નારાયણ વિશે વિદ્વાન પુરુષ આ શ્લોક કહે છે કે જળ નરથી પ્રગટ થયું છે, તેથી તે નાર કહેવાય છે. ભગવાન તેમાં સૂએ છે. ભગવાનનું તે અયન છે, તેથી તેઓ નારાયણ કહેવાય છે. જાગ્યા પછી તેમણે પૃથ્વીને જળની અંદર ડૂબેલા જાણીને તેને બહાર કાઢવાની ઈચ્છાથી વરાહરૂપ ધારણ કર્યું. તેમનું તે સ્વરૂપ વેદમય, યજ્ઞમય અને દિવ્ય હતું. તે સર્વવ્યાપી ભગવાને વરાહરૂપે જે જળમાં પ્રવેશ કર્યો અને પાતાળમાંથી પૃથ્વીને બહાર કાઢી જળની ઉપર મૂકી. તે સમયે જનલોક નિવાસી સિદ્ધો તે જગદીશોનું ચિંતન અને સ્તવન કરી રહ્યા હતા. પૃથ્વી તે જળરાશિ પર વિશાળ નૌકાની જેમ સ્થિત થઈ. પૃથ્વીનો આકાર બહુ વિશાળ અને વિસ્તૃત છે, તેથી એ જળમાં ડૂબતી નથી. ત્યાર પછી પૃથ્વીને બરાબર કરીને ભગવાને તેના ઉપર પર્વતોને ઉત્પન્ન કર્યા. પૂર્વકલ્પની સૃષ્ટિ જ્યારે પ્રલયાગ્નિમાં દગ્ધ થવા લાગી હતી તે સમયે બધા પર્વત પૃથ્વી પર ખંડ ખંડ થઈને વિખરાઈ ગયા અને સમુદ્રના જળમાં ડૂબી ગયા. પછી વાયુ દ્વારા ત્યાં બહુ મોટું જળ એકત્રિત થયું. તે જળથી ભીંજાઈ અને પ્રવાહમાં વહીને જે પર્વત જ્યાં રોકાઈ ગયા ત્યાં તે સ્થિત થઈ ગયા. બ્રહ્મન આપે સંક્ષેપમાં જ સૃષ્ટિનું સારી રીતે વર્ણન કર્યું. હવે મને દેવતા વગેરેની ઉત્પત્તિનું વૃત્તાંત વિસ્તારથી કહો. માર્કંડેયજી બોલ્યા કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો ત્યારે પ્રથમ તેમનાથી માનસપુત્રો જ ઉત્પન્ન થયા. ત્યાર પછી દેવતા, અસુર, પિતર અને મનુષ્ય આ ચારેયને ઉત્પન્ન કરવાની ઈચ્છાથી તેમણે જળમાં પોતાને યોગયુક્ત કર્યા. યોગસ્થ થયા પછી બ્રહ્માજી કટી પ્રદેશથી અસુરોની ઉત્પત્તિ થઈ. ત્યારે તેમણે પોતાના તે તમોગુણી શરીરને ત્યાગી દીધું. ત્યાગ કર્યા પછી તે શરીર રાત્રિના રૂપમાં પરિણિત થઈ ગયું. પછી બીજું શરીર ધારણ કરીને પ્રજાપતિએ સર્જનનો વિચાર કર્યો. ત્યારે તેમને પ્રસન્નતા થઈ. તે અવસ્થામાં તેમના મુખથી સત્વગુણના ઉત્કર્ષથી યુક્ત દેવતા ઉત્પન્ન થયા. પછી ભગવાને બ્રહ્માએ તે શરીરને પણ ત્યાગી દીધું. ત્યાગ કર્યા પછી તે સ્વપ્રાય દિવસના રૂપમાં પરિણિત થઈ ગયું. ત્યાર પછી ફરી તેમણે સત્વગુણી શરીરને ધારણ કર્યું. તે સમયે તેમણે સૌને પોતાના પિતા માન્યા, તેથી તેમનાથી પિતરોની ઉત્પત્તિ થઈ. પિતરોની સૃષ્ટિ બાદ બ્રહ્માજીએ તે શરીર પણ છોડી દીધું. તે છોડી દીધેલું શરીર સંધ્યાકાળે રૂપે પરિણિત થયું. જે દિવસે અને રાતની મધ્યમાં સ્થિત થાય ત્યાર પછી ભગવાન બ્રહ્માએ રજોગુણની અધિકતાથી યુક્ત બીજું શરીર ધારણ કર્યું. તેનાથી મનુષ્યોની ઉત્પત્તિ થઈ. મનુષ્યોને ઉત્પન્ન કર્યા પછી તે શરીરને પણ તેમણે ત્યાગી દીધું. તે શરીર જ્યોત્સના કાળ રૂપે પરિણિત થયું, જે રાતના અંત અને દિવસના પ્રારંભમાં થતો હતો. આ પ્રમાણે એ રાત, દિવસ, સંધ્યાના અને જ્યોત્સના કાળ દેવાધિદેવ બ્રહ્માના શરીર છે. બ્રહ્માજીએ પોતાના પ્રથમ મુખથી ગાયત્રી છંદ, ઋગ્વેદ, ત્રિવૃત, રથંતર, સામ તથા અગ્નિષ્ટોમ યજ્ઞને ઉત્પન્ન કર્યા. દક્ષિણ મુખથી યજુર્વેદ, ત્રિષ્ટુપ, છંદ, પંચદશ સ્તોમ તથા બૃહદ સામની સૃષ્ટિ કરી. પશ્ચિમ મુખથી સામવેદ, જગતની છંદ, પંચદશ સ્તોમ, ભૈરૂપ, સામ તથા અતિરાત્ર યજ્ઞોનું નિર્માણ કર્યું અને ઉત્તર મુખથી 21મો અથર્વ અપ્તર્યોમ યજ્ઞ, અનુષ્ટોપ છંદ તથા વૈરાજ સામને પ્રગટ કર્યો. તેમણે કલ્પમાં વીજળી, મેઘ, વજ્ર, મેઘ, લાલ, ઇન્દ્રધનુષ્ય અને પક્ષીઓની ઉત્પત્તિ તથા તેમના શરીરમાંથી નાના મોટા બધા પ્રાણી ઉત્પન્ન થયા. પૂર્વકાળમાં દેવતા, અસુર, પિતર અને મનુષ્ય ચારેયની સૃષ્ટિ કર્યા પછી તેમણે અન્ય સ્થાવર જંગમ પ્રાણીઓને ઉત્પન્ન કર્યા. યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરા, નર, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ, સર્પ વગેરે જંગમ તથા સ્થાવર ભૂતોની સૃષ્ટિ કરી. તેમનાથી પણ જેમના પૂર્વકલ્પના જેવા કર્મો હતા તેવા જ કર્મ તેઓ ફરી નૂતન સૃષ્ટિમાં પ્રાપ્ત કરે છે. હિંસા, અહિંસા, મૃદુતા, ક્રૂરતા, ધર્મ, અધર્મ તથા સત્ય, અસત્યને તેઓ પૂર્વજન્મની ભાવના અનુસાર જ પ્રાપ્ત કરે છે અને તે ભાવનાને અનુકૂળ વસ્તુ જ તેમને રુચિકર લાગે છે. ઇન્દ્રિયોના વિષયો, ભૂત તથા શરીરોમાં સ્વયં બ્રહ્માજીએ વિવિધતાનું વિધાન કર્યું છે. તેમને અનેક રૂપોમાં ઉત્પન્ન કર્યા છે. દેવતા વગેરે ભૂતોના નામ અને રૂપનું તથા કાર્યોનું વિસ્તારનું તેમણે વેદના શબ્દોમાં પ્રતિપાદન કર્યું છે. ઋષિઓના નામ પણ વેદોથી જ નિશ્ચિત કર્યા છે. બ્રહ્માજીની રાત્રિનો અંત થતાં તેમણે દેવતા વગેરે જે જ ભૂતોની સૃષ્ટિ કરી છે તે બધાના નામ, રૂપ અને કર્તવ્યનું જ્ઞાન પણ તેઓ વેદોથી જ પ્રદાન કરે છે. જે ઋતુમાં
જે પ્રકારના અનેક ચિહ્ન જોવા મળે છે યુગાદિમાં સૃષ્ટિ થવા તેવા જ જોવા મળે છે. રાત્રિના અંતમાં જાગેલા અજન્મા બ્રહ્માની સૃષ્ટિ આવી થાય છે. ત્યાર પછી આવે છે પ્રજાની સૃષ્ટિ, નિવાસસ્થાન, જીવિકાના ઉપાય અને વર્ણાશ્રમ ધર્મના પાલનનું મહાત્મ્ય. કૌષ્ટુકે કહ્યું કે બ્રહ્મન આપે અર્વાક સ્તોત્ર નામના સર્ગનું જે માનવ સર્ગ જ છે વર્ણન કર્યું. હવે વિસ્તારપૂર્વક એ બતાવવાની કૃપા કરો કે બ્રહ્માજીએ સૃષ્ટિનો વિસ્તાર કઈ રીતે કર્યો. મહામતે તેમણે વર્ણોની સૃષ્ટિ કઈ રીતે કરી, તેમના ગુણ ક્યાં છે તથા બ્રાહ્મણ વગેરે વર્ણોનું ક્યું કર્મ માનવામાં આવ્યું છે. માર્કંડેયજી બોલ્યા કે મુનિ, સત્યનું સિંચન કરનારા બ્રહ્માજીએ પૂર્વકાળમાં જ્યારે સૃષ્ટિ રચવાનો આરંભ કર્યો ત્યારે તેમના મુખમાંથી 1000 સ્ત્રી પુરુષ ઉત્પન્ન થયા. તે બધા જ સાત્વિક તથા સહૃદય હતા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના વક્ષસ્થળથી 1000 અન્ય સ્ત્રી પુરુષોને ઉત્પન્ન કર્યા. તે બધા રજોગુણની અધિકતાથી યુક્ત શૂરવીર અને ક્રોધી હતા. ત્યાર પછી તેમણે પોતાના બંને સાથળથી બીજા 1000 સ્ત્રી પુરુષોને પ્રગટ કર્યા. તે બધા તમોગુણી, તેજહીન તથા મંદ બુદ્ધિના હતા. તે બધા પતિ પત્નીની જોડીમાં ઉત્પન્ન થઈ અતિ પ્રસન્ન થઈને એકબીજાની સાથે મૈથુન ક્રિયામાં પ્રવૃત્ત થયા. ત્યારથી આ કલ્પમાં મૈથુનનો પ્રચાર થયો. પછી બ્રહ્માજીએ પિશાચ, સર્પ, રાક્ષસ, ઈર્ષા કરનાર, મનુષ્ય, પશુ, પક્ષી, મગર, માછલી, વીંછી તથા અંડજ વગેરે ઉત્પન્ન કર્યા. પહેલાની પ્રજા સાત્વિક અને ધર્મપરાયણ હતી, તેથી અહીં ચારે બાજુ સુખ શાંતિ હતા. ત્યાર પછી કાલાંતરમાં તેમનામાં લોભનો ઉદય થયો. પછી તો ઠંડી, ગરમી, ક્ષુધા વગેરે દ્વંદ્વ પ્રગટ થયા. પ્રજાએ તેને દ્વંદ્વને દૂર કરવા માટે પહેલા નગરોનું નિર્માણ કર્યું. કેટલાક લોકો મરુભૂમિ અથવા ધન્વ દેશને શત્રુઓને માટે દુર્ગમ સમજી તેમાં રહેવા લાગ્યા. કેટલાક લોકોએ પર્વતો, ગુફાઓનો આશ્રય લીધો. કેટલાક મનુષ્યોએ વૃક્ષો, પર્વતો અને જળના દુર્ગોને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. કેટલાક લોકો કૃત્રિમ દુર્ગ બનાવીને તેમાં રહેવા લાગ્યા. તેમણે વસ્તુઓની લંબાઈ પહોળાઈ માપવા માટે આંગળીઓથી માપીને પહેલા કંઈક માપ તૈયાર કર્યા. તેમના માપવાનું સાધન આ પ્રમાણે બન્યું. સૌથી સૂક્ષ્મ વસ્તુ છે પરમાણુ, તેનાથી મોટું ત્રસરેણુ છે જે પૃથ્વીની રજનો એક કણ છે, તેનાથી ક્રમશઃ મોટા પ્રમાણ છે. વાલાગ્ર, લીક્ષા, યુકા અને યવોદર આ એકબીજાની અપેક્ષા 8 ગણા મોટા છે. 8 જવનો એક આંગળ, 6 આંગળનો એક પદ, 2 પદનો એક બીતા અને 2 વેંતનો એક હાથ થાય છે. 4 હાથનો એક ધનુર્ધર થાય છે અને નાડિકા યુગ પણ કહે છે. 2000 ધનુષ્યની એક ગવ્યુતિ અને 4 ગવ્યુતિનો એક યોજન થાય છે. ત્યાર પછી પ્રજાએ પોતાના રહેવા માટે પુર, ખેટ, દ્રોણીમુખ, શાખા, નગર, ખરવડ, દ્રમી વગેરેનું નિર્માણ કર્યું. તે બધામાં ગ્રામ, ગૌશાળા વગેરેની વ્યવસ્થા કરીને ત્યાં અલગ અલગ નિવાસસ્થાન બનાવ્યા. જેની ચારે બાજુ ઊંચી દિવાલ હોય છે, ખાઈથી ઘેરાયેલું હોય, જેની લંબાઈ 2 કોસ અને પહોળાઈ તેના 8મા ભાગની હોય છે, તેને પુર કહે છે. તેના પૂર્વ અને ઉત્તરમાં જળ પ્રવાહનું હોવું ઉત્તમ છે. ત્યાંથી બહાર નીકળવા માટે શુદ્ધ વાંસનો પુલ બનાવવો જોઈએ. જેની લંબાઈ પહોળાઈ પૂરની અપેક્ષાએ અડધી હોય તે ખેટ કહેવાય છે અને તે જ પૂરના ચોથા ભાગ બરાબર હોય તેને ખટવટ કહે છે. જેની લંબાઈ પહોળાઈ પૂરના 8મા હિસ્સા બરાબર હોય તે દ્રોણીમુખ કહેવાય છે. જ્યાં 4 દીવારની અને ખાઈ નથી તે પૂરને ખટવટ કહે છે. જ્યાં મંત્રી, સામંત ત્યાં તથા ભોગના ઘણા પદાર્થો હોય તે શાખાનગર કહેવાય છે. જ્યાં વધારે વસ્તી શૂદ્રોની હોય, ખેડૂતો રહેતા હોય, જે ખેતરો અને બગીચાઓની વચ્ચે વસેલું હોય તેનું નામ ગામ છે. જ્યાં કોઈ કાર્યને માટે મનુષ્ય અન્ય નગર વગેરેથી આવીને વસેલા હોય તેને વસ્તી કહે છે. જ્યાં વધારે દુષ્ટ લોકો રહેતા હોય, જ્યાંના લોકો પોતાની પાસે જમીન ન હોવા છતાં પણ બીજાની ભૂમિ પર અધિકાર જમાવીને ભોગવતા હોય, તે ગામને દ્રમી નામ આપે છે. તેમાં પ્રાય તે જ લોકો નિવાસ કરે છે જે રાજાના પ્રિય હોય. જ્યાં ગોવાળો પોતાના વાસણો વગેરે ગાડા ઉપર મૂકી રાખતા હોય, બજાર વિના જ ગોરસ મળતું હોય, ગાયોના સમૂહ રહેતા હોય, જ્યાં ઈચ્છાનુસાર ભૂમિ રહેવા માટે સુલભ હોય, તે સ્થાનનું નામ ઘોષ છે. આ પ્રમાણે નગર વગેરેનું નિર્માણ કરીને પ્રજાએ પોતાને રહેવા માટે ઘર બનાવ્યા. તે ઘર એ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યા હતા કે ત્યાં ઠંડી, ગરમી વગેરેથી રક્ષણ મળી શકે. જેમ પહેલાં તેમના ઘરના આકારના વૃક્ષો હતા અને ત્યાં તેમને જેવી સુવિધા પ્રાપ્ત થતી હતી તે બધાનું સ્મરણ કરીને તેમણે ઘર બનાવ્યા. જેમ વૃક્ષની શાખાઓ એક પછી બીજી તથા નાની મોટી અને ઊંચી નીચી હોય છે, તે જ પ્રમાણે તેમણે અનેક પ્રકારની શાળાઓ બનાવી. દ્વિજશ્રેષ્ઠ પૂર્વકાળમાં જે કલ્પવૃક્ષની શાખાઓ હતી તે સમયે પ્રજાના ઘરોમાં શાળા બનાવવામાં આવી. આ પ્રમાણે ગૃહ નિર્માણ દ્વારા શીત, ઉષ્ણ વગેરે દ્વંદ્વો દૂર કરીને બધા લોકો જીવિકાનો ઉપાય વિચારવા લાગ્યા. કેમ કે તે સમયે સમસ્ત કલ્પવૃક્ષ મધુ સહિત નષ્ટ થઈ ચૂક્યા હતા. જ્યાં પ્રજા ભૂખ અને તૃષાથી વ્યાકુળ તથા શોકથી આતુર થઈ ઉઠી હતી, ત્યારે ત્રેતાના આરંભમાં તેમના અભીષ્ટની સિદ્ધિ થઈ. તેમની ઈચ્છા અનુસાર વર્ષા થઈ અને તે વર્ષાનું જળ નીચી ભૂમિમાં એકત્ર થવા લાગ્યું. તેનાથી સ્ત્રોત, તળાવ અને નદીઓ બની ગઈ. તે જળનો પૃથ્વી સાથે સંયોગ થતાં ખેડિયા વાવ્યા વિના જ ગ્રામ્ય અને અરણ્ય મળીને 14 પ્રકારના અન્ન પેદા થયા. વૃક્ષો અને લતાઓમાં ઋતુ અનુસાર ફૂલ અને ફળ આવવા લાગ્યા. ત્રેતા યુગમાં સર્વપ્રથમ અન્નનો પ્રાદુર્ભાવ થયો. તેનાથી તે યુગમાં સર્વ પ્રકારનો જીવ નિર્વાહ
થવા લાગ્યો. પછી અકસ્માત બધા લોકોના મનમાં રાગ અને લોભ પ્રગટ થયો. તેથી તેઓ એકબીજા માટે ઈર્ષા કરવા લાગ્યા અને પોતાની શક્તિ અનુસાર નદી, ખેતર, પર્વત, વૃક્ષ અને ઝાડીઓ ઉપર અધિકાર જમાવવા લાગ્યા. તેમના આ દોષથી સૌની નજર સામે જ અનાજ નષ્ટ થઈ ગયા. પૃથ્વી એકસાથે બધી ઔષધિઓને પોતાનો ગ્રાસ બનાવી લીધો. અનાજના અભાવમાં પ્રજા ભૂખથી વ્યાકુળ થઈને આમ તેમ ભટકવા લાગી અને અંતમાં બ્રહ્માજીના શરણમાં ગઈ. બ્રહ્માજીએ પણ પ્રજાના બધા સમાચાર જાણીને પૃથ્વીને ગાયના રૂપમાં બાંધી અને મેરુ પર્વતને વાછડું બનાવીને તેના દૂધનું દોહન કર્યું. બ્રહ્માજીએ દૂધ રૂપે બધી પ્રકારના અન્ન દોહી લીધા. તે જ બીજ રૂપે પ્રગટ થયા અને તેનાથી ગ્રામ્ય તથા અરણ્ય સર્વ પ્રકારના અન્ન પેદા થયા. જે ફળ પાકી ગયા પછી કાપી લેવામાં આવે છે. ધાન, જવ, ઘઉં, નાના ધાન્ય, તલ, કાંગણી, જુવાર, કોદરા, તીના, અડદ, મગ, મસૂર, વટાણા, ફૂલથી, તુવેર, ચણા અને શણ આ 17 ગ્રામ્ય ઔષધિની જાતિ છે. યજ્ઞના કામમાં આવનારી માત્ર 14 ઔષધિઓ છે, જેમાં 7 ગ્રામ્ય અને 7 અરણ્ય છે. તેમના નામ છે ધાન, જવ, ઘઉં, નાના ધાન્ય, તલ, કાંગણી, કુલથી, શામો, તીના, વંતિલ, ગ્વેધૂત, કુરુવિંદ, મકાઈ અને વેણુ વ્યવ. જ્યારે વાવ્યા છતાં આ ઔષધિઓ ઉગી ન શકી ત્યારે ભગવાન બ્રહ્માજીએ અન્નથી વૃદ્ધિને માટે હાથથી કામ કરવાની પ્રણાલીને જીવિકાનો ઉપાય બનાવ્યો. ત્યારથી ખેડવા વાવવાથી અન્ન પેદા થવા લાગ્યું. આ પ્રમાણે જીવિકાનો પ્રબંધ થઈ જવાથી બ્રહ્માજીએ ન્યાય અને ગુણ અનુસાર ધર્મની મર્યાદા સ્થાપિત કરી. પોતાના કર્મમાં લાગેલા બ્રાહ્મણોને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. યુદ્ધમાં પીઠ ન દેખાડનાર ક્ષત્રિયને ઇન્દ્રપદ પ્રાપ્ત થાય છે. સ્વધર્મ પરાયણ વૈશ્યોને મરુદગણોનો લોક મળે છે. સેવામાં સંલગ્ન રહેવાવાળા શૂદ્ર ગંધર્વલોકમાં જાય છે. જે લોકો ગુરુકુળમાં રહીને બ્રહ્મચર્ય પાલનપૂર્વક વેદાધ્યયન કરે છે તેમનો 88,000 ઉર્ધ્વ તે રહેતા મહર્ષિઓને પ્રાપ્ત થનારું સ્થાન મળે છે. વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવાવાળા લોકો સપ્તર્ષિઓના લોકમાં જાય છે. ગૃહસ્થ ધર્મનું વિવિધ પાલન કરનારાઓને પ્રજાપત્ય લોકોની પ્રાપ્તિ થાય છે. સંન્યાસીઓને બ્રહ્મપદ અને યોગીઓને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું પાલન કરવાવાળા લોકોને માટે અલગ અલગ લોકની કલ્પના કરવામાં આવી છે. ત્યાર પછી આવે છે સ્વયંભૂ મનુ વંશ પરંપરા તથા અલક્ષ્મી પુત્ર દૂષણના સ્થાન વગેરેનું વર્ણન. માર્કંડેયજી કહે છે કે મુનિ, ત્યાર પછી બ્રહ્માજી જ્યારે ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમના મનથી માનસી પ્રજા ઉત્પન્ન થઈ. સાથે સાથે તેમના શરીરથી કારણ અને કાર્યનો પણ પ્રાદુર્ભાવ થયો. દેવતાઓથી લઈને સ્થાવર પર્યંત બધા જીવો ત્રિગુણાત્મક માનવામાં આવ્યા છે. આ બધા ચરાચર ભૂતોની સૃષ્ટિ થઈ. જ્યારે પ્રયત્ન કરવા છતાં પણ બ્રહ્માજીની પ્રજા વધી ન શકી ત્યારે તેમણે પોતાના જેવા સામર્થ્યવાળા 9 માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમના નામ આ છે: ભૃગુ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, અંગિરા, મરીચ, દક્ષ, અત્રિ અને વશિષ્ઠ. પુરાણોમાં 9ને બ્રહ્મા માનવામાં આવ્યા છે. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના ક્રોધથી રુદ્રને પ્રગટ કર્યા. પછી સંકલ્પ અને ધર્મને ઉત્પન્ન કર્યા, જે પૂર્વજોના પણ પૂર્વજ છે. સ્વયંભૂ બ્રહ્માજી જેમને સર્વપ્રથમ ઉત્પન્ન કર્યા તે સનંદન વગેરે 4 ભાઈ સંસારમાં આસક્ત ન થયા. તે ચારે ચાર નિરપેક્ષ એકાગ્રચિત્તે ભવિષ્યને જાણનારા, વીતરાગ અને માત્સર્ય રહિત હતા. ત્યાર પછી પ્રજાપતિ અનેક પ્રકારના સ્ત્રી પુરુષ ઉત્પન્ન કર્યા, જેમનામાં કોમળ, ક્રૂર, શાંત, શ્યામવર્ણ તથા ગૌરવર્ણ બધા પ્રકારના લોકો હતા. ત્યાર પછી તેમણે પોતાના જ સમાન પ્રભાવશાળી એક પુત્ર રત્ન ઉત્પન્ન કર્યો, જેમનું નામ સ્વયંભૂ મનુ થયું. તેમણે બ્રહ્માજીને પ્રજાજનોના રક્ષક બનાવ્યા. પછી સ્વયંભૂ મનુએ શતરૂપાને પોતાની પત્ની બનાવી, જે તપસ્યાના પ્રભાવથી સર્વથા નિષ્પાપ હતી. શતરૂપાએ સ્વયંભૂ મનુના સંપર્કથી 2 પુત્રોને જન્મ આપ્યો. તેઓ પ્રિયવ્રત અને ઉત્તાનપાદના નામે વિખ્યાત થયા. તે બંને પોતાના કર્મ દ્વારા પ્રસિદ્ધ થયા. શતરૂપાએ 2 કન્યાઓને પણ જન્મ આપ્યો. એમાં એકનું નામ આકૃતિ અને બીજીનું નામ પ્રસૂતિ હતું. સ્વયંભૂ મનુએ પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે અને આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યા. પ્રજાપતિ રુચિ અને આકૃતિથી જોડવા સંતાન ઉત્પન્ન થયા, જેમાં એક પુત્ર હતો અને બીજી કન્યા. પુત્રનું નામ યજ્ઞ અને કન્યાનું નામ દક્ષિણા હતું. યજ્ઞના યામ નામથી વિખ્યાત 12 પુત્ર થયા. તે સ્વયંભૂ મન્વંતરના 12 દેવતા કહેવાય. તે બહુ તેજસ્વી હતા. દક્ષે પ્રસૂતાના ગર્ભથી 24 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમના નામ આ છે, સાંભળો: શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વપુ, શાંતિ, સિદ્ધિ તથા 13મી કીર્તિ. આ બધીને ધર્મે પોતાની પત્ની રૂપે ગ્રહણ કરી. એમના સિવાય બીજી 11 કન્યાઓ હતી. તેમના નામ આ પ્રમાણે છે: ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, ઉર્જા, અનસૂયા, સ્વહા અને સ્વધા. આ બધી ક્રમશઃ ભૃગુ મહાદેવજી, મરીચી, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, વશિષ્ઠ, અત્રિ, અગ્નિ અને પિતરોએ ગ્રહણ કરી. શ્રદ્ધાએ કામને, લક્ષ્મીએ દર્પને, ધૃતિએ નિયમને, તુષ્ટિએ સંતોષને અને પુષ્ટિએ લોભને ઉત્પન્ન કર્યા. મેઘાથી શ્રુતનો, ક્રિયાથી દંડ અને નય અને વિનયનો, બુદ્ધિથી બોધનો, લજ્જાથી વિનયનો, વપુથી વ્યવસાયનો, શાંતિથી ક્ષેમનો, સિદ્ધિથી સુખનો અને કીર્તિથી યશનો જન્મ થયો. આ બધા ધર્મના પુત્ર છે. કામથી તેની પત્ની રતિ, હર્ષ નામના પુત્રને
જન્મ આપ્યો, જે ધર્મનો પૌત્ર કહેવાયો. અધર્મની પત્ની હિંસા હતી, તેના ગર્ભથી અનિરુદ્ધ નામનો પુત્ર અને નિરુતિ નામે કન્યા ઉત્પન્ન થઈ. પછી આ બંનેથી 2 પુત્ર અને 2 કન્યાઓનો જન્મ થયો. પુત્રોના નામ હતા નરક અને ભય, તથા કન્યાઓના નામ હતા માયા અને વેદના. તે તેમની પત્નીઓ થઈ. તેમના ભયથી પત્ની માયાએ પ્રાણી માત્રનો સંહાર કરનારા મૃત્યુ નામના પુત્રને જન્મ આપ્યો, અને વેદનાએ નરકના સંસર્ગથી દુઃખ નામના પુત્રને જન્મ આપ્યો. મૃત્યુથી વ્યાધિ, જરા, શોક, તૃષ્ણા અને ક્રોધ ઉત્પન્ન થયા. આ બધા અધર્મ છે અને દુઃખના હેતુ કહ્યા છે. એમને કોઈ સ્ત્રી અને પુત્ર નથી, એ બધા ઉધ્વ રહેતા છે. આ અલક્ષ્મીના 14 પુત્રો છે, તેમાં 13 તો ક્રમશઃ 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકારમાં અલગ અલગ રહે છે. તો 14માનું નામ દુઃસહ છે. તે મનુષ્યોના ગૃહમાં નિવાસ કરે છે. તે ભૂખથી દુર્બળ, નીચું મુખ કરીને, નગ્ન અને ચિથરા લપેટીને રહે છે. તેનો અવાજ કાગડા જેવો છે. જ્યારે બ્રહ્માજીએ તેને ઉત્પન્ન કર્યો ત્યારે તે બધાને ખાઈ જવા માટે ઉદ્યત થયો. તે તમોગુણનો ભંડાર હતો અને મોટી દાઢોના કારણે અત્યંત વિકરાળ લાગતો હતો. તેણે મોઢું પહોળું કરેલું હતું, તેથી તે વિશેષ ભયંકર લાગતો હતો. તેને ભોજન માટે ઉત્સુક જોઈને લોકપિતામહ બ્રહ્માજીએ કહ્યું કે દુઃસહ, તારે આ સંસારનું ભક્ષણ કરવું ન જોઈએ. તું પોતાનો ક્રોધ શાંત કર, રજોગુણ અને તામસી વૃત્તિને પણ છોડી દે. દુઃસહે કહ્યું કે જગદીશ્વર, હું ભૂખથી દુર્બળ થઈ રહ્યો છું અને તૃષા પણ મને જોરથી સતાવી રહી છે. હે નાથ, મને તૃપ્તિ થાય તેવો ઉપાય બતાવો. હું કઈ રીતે બળવાન બનું તથા મારું નિવાસસ્થાન કયું છે જ્યાં હું સુખેથી રહી શકું? બ્રહ્માજીએ કહ્યું કે બેટા, મનુષ્યોનું ઘર તમારું નિવાસસ્થાન છે. આ ધાર્મિક લોકો તમારું બળ છે તથા નિત્યકર્મના ત્યાગથી તમારી પુષ્ટિ થાય છે. મર્મ, વ્રણ અને ફોડલા તમારા વસ્ત્ર હશે. હવે તમારા માટે આહારની વ્યવસ્થા કરું છું, જેમાં કોઈ પ્રકારની ક્ષતિ થઈ હોય, જંતુ પડી ગયા હોય, કૂતરાઓની દ્રષ્ટિ પડી ગઈ હોય, જો તૂટેલા વાસણમાં રાખેલું હોય, જેને મોં વડે ફૂંક મારીને ઠંડુ કરેલું હોય, જે એઠું અને અપક્વ હોય, જેનાથી પાણી છૂટતું હોય, તેને પહેલેથી ચાખી લીધું હોય, જે શુદ્ધતાપૂર્વક તૈયાર ન કરવામાં આવ્યું હોય, જેને ફાટેલા આસન પર બેસીને ભોજન કરવામાં આવ્યું હોય, જે પોતાની પાસે બેઠેલાને આપવામાં આવ્યું ન હોય, વિપરીત દિશા કે ખૂણા તરફ મોઢું કરીને ખાવામાં આવ્યું હોય, બંને સંધ્યાઓના સમય અને નાચ, વજા અને સ્વરતાલની સાથે જે ખાવામાં આવ્યું હોય, જેને રજસ્વલા સ્ત્રી સાથે લવાયેલું, ખાધેલું ને જોયેલું હોય, તથા જે કોઈ દોષથી યુક્ત હોય, આવી કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓ તમારી પુષ્ટિ માટે હું તમને આપું છું. યક્ષ્મન, શ્રદ્ધા વિનાનો હવન, નાહ્યા વિનાનો, જળ વિના અવહેલનાપૂર્વક આપેલું દાન, જે વ્યર્થ પડેલી હોય કે ફેંકવા લાયક હોય એવી વસ્તુનું દાન, અને અત્યંત અભિમાનથી, દોષથી, ક્રોધથી તથા કષ્ટ સમજીને કરેલું દાન, આ બધાનું ફળ તમને જ મળશે. કન્યાનું મૂલ્ય ચૂકવવા માટે જે ધન ઉપાર્જનની ક્રિયા કરવામાં આવે છે તથા જે અસત શાસ્ત્રો દ્વારા સંપાદિત થનારી ક્રિયાઓ છે, તે બધાનું ફળ તમારી પુષ્ટિ માટે આપું છું. કાર્ય માત્ર ધન કમાવા માટે કરવામાં આવે છે, ધર્મની દ્રષ્ટિથી નહીં. તથા જે સત્યની અવહેલનાપૂર્વક અધ્યયન કરવામાં આવે છે, તે બધું તમારી ઈચ્છાપૂર્તિ માટે તમને આપું છું. જે પુરુષ ગર્ભવતી સ્ત્રી સાથે સમાગમ કરે છે, સંધ્યા અને નિત્યકર્મનું ઉલ્લંઘન કરે છે તથા અસત શાસ્ત્ર પ્રમાણે તેમની ચર્ચા કરીને દૂષિત થાય છે, તેવા લોકોને દબાવવાની તમારામાં પૂરી શક્તિ હશે. દુઃસહ, જ્યાં એક પંગતમાં 2 પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે, અતિથિ સત્કાર અને બલિ વૈશ્વદેવનો ઉદ્દેશ્ય ન રાખીને માત્ર પોતાના માટે ભોજન બનાવવામાં આવતું હોય, ભોજનમાં ભેદ રાખવામાં આવતો હોય, અર્થાત કોઈના માટે સારું અને કોઈના માટે ખરાબ ભોજન બનાવાતું હોય, અને જ્યાં ઘરમાં રોજ રોજ ક્લેશ થતો હોય, તે તમારો નિવાસ છે. જ્યાં ગાય, ઘોડા વગેરેને ખવડાવ્યા પીવડાવ્યા વિના બાંધી દેવામાં આવે છે, અને સંધ્યા પહેલાં જે ઘરને કચરા પોતા કરીને સફાઈ કરવામાં ન આવતી હોય, ત્યાં રહેનારા મનુષ્યને તમારાથી ભય પ્રાપ્ત થશે. જે મનુષ્ય વ્રત વિના જ ઉપવાસ કરે છે, જુગાર અને પરસ્ત્રીમાં આસક્ત રહેતા હોય, દુઃસહ વચન બોલતા હોય અને બિલાડા વૃત્તિ વાળા, તે બધા તમારા ઉપકારી છે. જે બ્રહ્મચર્ય પાળ્યા વિના, અધ્યયન અને વિદ્વત્તા વિના જે યજ્ઞ સેવન કરે છે અને પોતાના મનને જીતવાનો પ્રયત્ન કરતા નથી, તથા જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર પોતપોતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે, એવા લોકો પરલોકની ઈચ્છાથી જે પણ ચેષ્ટા કરે છે, તેનું બધું ફળ તમને મળશે. યક્ષ્મન, તમારી પુષ્ટિ માટે હજી બીજા ઉપાય બતાવું છું, સાંભળો. જે લોકો બલિ વૈશ્વદેવના અંતમાં તમારા નામના ઉચ્ચારણપૂર્વક તમને બલિ અર્પણ કરે છે અને યક્ષતતે નિર્ણય જનમ નમઃ કરીને તેને ત્યાગે છે, જે શુદ્ધતાપૂર્વક બનેલું અન્ન વિધિપૂર્વક ભોજન કરે છે, બહાર અંદરથી પવિત્ર રહે છે, લોલુપતા રાખતા નથી અને સ્ત્રીઓના વશીભૂત થતા નથી, એવા મનુષ્યોના ઘરોને તમે છોડી દેજો. જ્યાં ભવિષ્યથી દેવતાઓની અને શ્રદ્ધા નથી પિતરોની પૂજા થતી હોય, તથા કુળની સ્ત્રીઓ, બહેનો અને અતિથિઓનો સત્કાર થતો હોય, તે ઘરને પણ છોડી દેજો. જ્યાં બાળક, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ તથા સ્વજન વર્ગમાં પ્રેમ હોય, જ્યાંની સ્ત્રીઓ આનંદપૂર્વક રહેતી હોય, બહાર જવા માટે ઉત્સુક રહેતી નથી તથા લજ્જા રક્ષા કરે છે, તે ઘર પર પણ તમે દ્રષ્ટિ નાખશો નહીં. જ્યાં અવસ્થા અને સંબંધ અનુસાર શયન, આસન અને ભોજનની વ્યવસ્થા હોય, જ્યાંના રહેનારા લોકો દયાળુ, સત્ય, કર્મપરાયણ અને સાધારણ સામગ્રીથી યુક્ત હોય, તથા જે ઘરના લોકો ગુરુ, બ્રાહ્મણ અને વૃદ્ધ ઊભા હોય ત્યારે સ્વયં આસન પર બેસી રહેતા નથી, તે ઘર પણ તમારે છોડી દેવું જોઈએ. દેવતા, પિતર, મનુષ્ય અને અતિથિઓના ભોજન પછી બચેલું અન્ન જ જેમનું ભોજન છે, એવા પુરુષના ઘરમાં તમે પગ મૂકશો નહીં. જે સત્યવાદી, ક્ષમાશીલ,
અહિંસક અને બીજાને કષ્ટ ન આપનાર તથા દોષ દ્રષ્ટિથી રહિત હોય તેવા પુરુષોને તમે છોડી દેજો. જે પોતાના પતિની સેવામાં સંલગ્ન રહે છે, દુષ્ટ સ્ત્રીઓનો સાથ કરતી નથી તથા કુટુંબના લોકો અને પતિના ભોજન પછી શેષ ભોજન ખાઈને પોતાનું પોષણ કરે છે, એવી સ્ત્રીઓને તમે હાથ લગાવશો નહીં. જે સદા યજ્ઞ, અધ્યયન, વેદાભ્યાસ અને દાન કરે છે, યજ્ઞ કરાવવા, શાસ્ત્ર ભણાવવા અને ઉત્તમ જ્ઞાન ગ્રહણ કરવાથી જેની જીવિકા ચાલે છે, એવા બ્રાહ્મણને પણ તમે છોડી દેજો. દુઃસહ, જે સદા દાન, અધ્યયન અને યજ્ઞો માટે તત્પર રહે છે અને પોતાને માટે ઉત્તમ અને વિશુદ્ધ શસ્ત્ર ગ્રહણની વૃત્તિ દ્વારા જીવિકા ચલાવતા હોય તેવા ક્ષત્રિય પાસે તમે જશો નહીં. જે દાન, યજ્ઞ અને અધ્યયન આ ત્રણેય કર્મથી યુક્ત હોય અને પશુપાલન, વેપાર અને ખેતી દ્વારા જીવિકા ચલાવતા હોય એવા પાપ રહિત વૈશ્યને પણ છોડી દેજો. યક્ષ્મન, જે દાન, યજ્ઞ અને દ્વિજોની સેવામાં તત્પર રહે છે અને બ્રાહ્મણ વગેરેની સેવાથી જીવન નિર્વાહ કરતો હોય એવા શૂદ્રનો પણ ત્યાગ કરી દેજો. જ્યાં ગૃહસ્થ પુરુષ શ્રુતિ સ્મૃતિને અનુકૂળ ઉપાયથી જીવિકા ચલાવતો હોય, તેની પત્ની તેની અનુગામિની હોય, પુત્ર, ગુરુ, દેવતા અને પિતાનું પૂજન કરતો હોય તથા પત્ની પણ પતિની પૂજામાં સંલગ્ન રહેતી હોય, ત્યાં અલક્ષ્મીનો ભય ક્યાંથી હોઈ શકે? યક્ષ્મન, જે દરરોજ સંધ્યાના સમયે પાણીથી ધોવામાં આવતું હોય અને ફૂલોથી પૂજિત થાય છે, તે ઘર તરફ તમે આંખ ઉઘાડીને જોઈ પણ શકતા નથી. જે ઘરમાં બિછાવેલી પથારીને સૂર્ય ન જોઈ શકતો હોય, અર્થાત જ્યાં સૂર્યોદય પહેલાં લોકો ઉઠી જતા હોય, જ્યાં દરરોજ અગ્નિ અને જળ પ્રસ્તુત રહેતું હોય, સૂર્યોદય થાય ત્યાં સુધી દીવો ચાલુ હોય અને સૂર્યનો પણ પૂર્ણ પ્રકાશ પહોંચતો હોય, તે ઘર લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. જ્યાં સાંડ, ચંદન, વીણા, દર્પણ, મગ, ઘી, બ્રાહ્મણ તથા તાંબાના પાત્ર હોય, તે ઘરમાં તમારા માટે સ્થાન નથી. દુઃસહ, જ્યાં રાંધેલા કે કાચા અન્નનો અનાદર તથા શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન થતું હોય, તે ઘરમાં તમે ઈચ્છાનુસાર વિચરણ કરો. જે ઘરમાં મનુષ્યનું હાડકું હોય અને એક દિવસ અને એક રાત મળદું પડી ગઈ હોય, ત્યાં તમારો તથા અન્ય રાક્ષસોનો પણ નિવાસ રહે. જે પોતાના ભાઈબંધુને તથા સપીન તેમજ સન્મોદક મનુષ્યોને અન્ન આપ્યા વિના જ ભોજન કરે છે, તે સમયે તે લોકો પર તમે આક્રમણ કરો. જ્યાં પૂર્વાસી પહેલેથી જ મોટા મોટા ઉત્સવો કરવામાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા હોય અને પૂર્વની પરંપરા મુજબ ઘરમાં ઉત્સવ મનાવતા હોય, એવા ઘરોમાં જશો નહીં. જે સુપડાની હવાથી, પાણીથી, ભીના કપડાના બૂંદથી તથા નખના અગ્રભાગોના જળથી સ્નાન કરતા હોય, એવા કુલક્ષણવાળા પુરુષ પાસે અવશ્ય જાઓ. જે પુરુષ દેશાચાર, પ્રતિજ્ઞા, કુળધર્મ, જપ, હોમ, મંગળ, દેવજ્ઞ, ઉત્તમ શૌચ તથા લોક પ્રચલિત ધર્મનું સારી રીતે પાલન કરતા હોય, તેના સંસર્ગમાં તમારે જવું નહીં. માર્કંડેયજી કહે છે કે દુઃસહને આવી વાત કહીને બ્રહ્માજી ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી તેણે પણ બ્રહ્માજીની આજ્ઞાનું તે જ પ્રમાણે પાલન કર્યું. ત્યાર પછી આવે છે દુઃસહના સંતાનો દ્વારા થનાર વિઘ્ન અને તેની શાંતિના ઉપાય. માર્કંડેયજી કહે છે કે દુઃસહની પત્ની નિર્માષ્ટી થઈ. આ કાલીની કન્યા હતી. કાલીની પત્નીએ રજસ્વલા હોવા છતાં ચાંડાળના દર્શન કર્યા હતા. તેનાથી તે કન્યાનો જન્મ થયો હતો. દુઃસહ અને નિર્મિષ્ઠનો 16 સંતાન થયા. જે સમસ્ત સંસારમાં વ્યાપ્ત છે. એ 16માં 8 પુત્ર અને 8 કન્યાઓ હતી. તે બધા અતિ ભયંકર હતા. દંતાકૃષ્ટિ, તથોક્તિ, પરિવર્ત, અંગધ્રુક, શકુની, ગાંડ, પ્રાંતિ, ગર્ભહા તથા શસ્યાહા આ 8 પુત્ર હતા. નિયોજિકા, વિરોધિની, સ્વયંહારિકા, બ્રાહ્મણી, ઋતુહારિકા, સ્મૃતિહરા, બીજહરા તથા વિદેશિણી 8 કન્યાઓ હતી, જે સંપૂર્ણ જગત માટે ભયપ્રદ થઈ. હવે હું એમના કર્મો અને એમના દ્વારા થતા દોષોની શાંતિના ઉપાય બતાવીશ. પહેલા 8 પુત્રો વિશે સાંભળો. દંતાકૃષ્ટિ નાના બાળકોના દાંતોમાં સ્થિત થઈને તેમાં ઘર્ષણ રગડ પેદા કરે છે. આ પ્રમાણે તે દુઃસહ નામે અલક્ષ્મી પુત્રને ત્યાં બોલાવવા ચાહે છે. તેની શાંતિ માટે સૂતેલા બાળકની શૈયા અને દાંતો પર સફેદ સરસવ છાંટવા જોઈએ તથા બ્રાહ્મી નામની ઔષધિને સ્નાન કરાવવા તથા ઉત્તમ શાસ્ત્રોનો પાઠ કરાવવાથી આ દોષ દૂર થાય છે. દુઃસહનો બીજો પુત્ર તથોક્તિ જ્યારે આવે છે ત્યારે તે વારંવાર આવું જ થાવું આમ કહીને મનુષ્યના શુભાશુભમાં લાગેલો હોય છે. જો અકસ્માત શુભાશુભની પ્રવૃત્તિ થાય તો તેને તથોક્તિ જ પ્રેરણા સમજવી જોઈએ. જો શુભનું કથન અથવા શ્રવણ થાય તો વિદ્વાન પુરુષ તેને મંગળમય કહે છે. અને જો અશુભનું શ્રવણ અથવા કથન થાય તો તેની શાંતિ માટે ભગવાન વિષ્ણુ, ચરાચર ગુરુ બ્રહ્માજી તથા પોતાના કુળદેવતાના નામોનું કીર્તન કરવું જોઈએ. જે અન્યના ગર્ભમાં બીજા ગર્ભોને રાખવા અને બદલવામાં પ્રસન્નતાનો અનુભવ કરે છે તથા કોઈ વાત કહેવા માટે ઉત્સુક મનુષ્યના મુખમાં કોઈ બીજાની વાત કહેવડાવી દે છે, તે દુઃસહનો ત્રીજો પુત્ર પરિવર્ત છે. તેની શાંતિને માટે પણ તત્વજ્ઞ પુરુષે પીળા સરસવ છાંટવા અને રક્ષજ્ઞ મંત્રોના પાઠ કરવા. અંગૃધક નામનો ચોથો કુમાર વાયુના સમાન મનુષ્યના અંગોમાં પ્રવેશ કરી સ્ફૂર્ણા વગેરે દ્વારા શુભ અશુભ ફળોની સૂચના આપે છે. તેની શાંતિને માટે દર્ભથી શરીરને ઝાડવું. દુઃસહનો 5મો પુત્ર શકુની કાગડા વગેરે પક્ષી અથવા કૂતરા, શિયાળ વગેરે પશુઓના શરીરમાં સ્થિત થઈને પોતાની બોલીથી શુભાશુભ સૂચવે છે. તેમાં પણ શુભ અશુભનો અવાજ સાંભળવામાં આવે તો કાર્યનો આરંભ ન કરવો અને શુભ સૂચક અવાજ સંભળાય તો તરત કાર્યનો આરંભ કરી દેવો જોઈએ, એવું પ્રજાપતિનું કહેવું છે. દ્વિજશ્રેષ્ઠ ગાંડ પ્રાંતરતિ નામનો 6ઠો પુત્ર ગાંડ પ્રાંતોમાં અડધા મુહૂર્ત સુધી સ્થિત થઈને સર્વ પ્રકારના કાર્યારંભનો નાશ અને માંગલિક કર્મ તથા પ્રતિષ્ઠાનું અપહરણ કરે છે. બ્રાહ્મણોના આશીર્વાદ, દેવતાઓની સ્તુતિ, મૂળ, શાંતિ, ગૌમૂત્ર અને સરસવવાળા જળથી સ્નાન, જન્મ, નક્ષત્ર અને ગ્રહોનું પૂજન, ધર્મમય ઉપદેશોના પાઠ, શાસ્ત્રોના દર્શન તથા
ગંડાંતમાં પેદા થયેલા બાળકની અવજ્ઞા, થોડા સમય સુધી તેનું મોઢું જોવું નહીં, થી તેના દોષની શાંતિ થાય છે. 7મો કુમાર ગર્ભા, બહુ ભયંકર છે, જે સ્ત્રીઓના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભસ્થ પિંડને પોતાનો ગ્રાસ બનાવી લે છે. હંમેશા પવિત્રતાપૂર્વક રહેવું, પ્રસિદ્ધ મંત્ર, કવચ વગેરે લખીને બાંધવા, ઉત્તમ ફૂલોની માળા ધારણ કરવી, પવિત્ર ઘરમાં રહેવાથી અને વધારે પરિશ્રમ ન કરવાથી ગર્ભવતી સ્ત્રીની તેના ભયથી રક્ષા થાય છે. તેથી તેના માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. એ જ પ્રમાણે 8મો કુમાર રસહ્ય છે, તે ખેતીને નુકસાન કરે છે. તેની શાંતિ માટે ખેતરમાં જૂનું પગરખું મૂકવું, અપસવ્ય થઈને ત્યાં જવું, ચાંડાળમાં તેનો પ્રવેશ કરવો, ખેતરની બહાર તેમાં પૂજા કરવી તથા ચંદ્રમાં તેમજ જળના નામનો અથવા મંત્રના જપ કરવા. દુઃસહની પહેલી કન્યા નયોજિકા છે, તે મનુષ્યને પરાઈ સ્ત્રી અને પરાયા ધનમાં લગાવી દે છે. પવિત્ર ગ્રંથો, મંત્રો અથવા સ્તુતિઓના પાઠથી તથા ક્રોધ, લોભ વગેરે દુર્ગુણોનો ત્યાગ કરવાથી તેની શાંતિ થાય છે. વિદ્વાન પુરુષે નિયોજિકા મને આ દુષ્કર્મો તરફ લઈ જઈ રહી છે, આવો વિચાર કરીને તેનો વિરોધ કરીને તે કર્મનો ત્યાગ કરે છે. જો કોઈ આપણને અપશબ્દ કહે અથવા મારી બેસે તો એવું વિચારીને નિયોજિકાએ આ વ્યક્તિને આમ કરવામાં લગાવ્યો છે કે ક્રોધ વગેરેના વશમાં ન થવું. આ જ પ્રમાણે વિદ્વાન પુરુષે સદા એ વાતનું સ્મરણ કરતો રહે કે મને અને મારા ચિત્તને પરસ્ત્રીના સંસર્ગમાં લગાવે છે. બીજી કન્યાનું નામ વિરોધિની છે, તે પરસ્પર પ્રેમ રાખનારા સ્ત્રી પુરુષોમાં, ભાઈબંધોમાં, મિત્રોમાં, પિતા માતામાં, પિતા પુત્રમાં તથા સજાતીય પુરુષોમાં વિરોધ નાખ્યા કરે છે. તેથી બલિકર્મ, પૂજા ઉપાર, સમર્પણ કરતા, કઠોર વાતોને સહેવા તથા શાસ્ત્રીય આચાર વિચારનું પાલન કરવા દ્વારા તેના ભયથી પોતાની રક્ષા કરે. ત્રીજી કન્યાનું નામ સ્વયંહારિકા છે, તે ખેતરમાંથી અનાજ, ઘર અને ગૌશાળાથી દૂધ, ઘી તથા વૃદ્ધિ પામતા દ્રવ્યની વૃદ્ધિ નષ્ટ કરી નાખે છે અને સદા અંતર્ધ્યાન રહે છે. એટલું જ નહીં, રસોડામાંથી ભોજન જે રંધાતું હોય તથા અનાજના સંગ્રહમાંથી અનાજ ચોરી જાય છે. આગળની કથા આવતીકાલે કરીશું.